આખી ભાગવતમાં ક્યાંય રાધાનું નામ નથી. નામ નથી એના મુખ્ય કારણ બે છે. એક તો આખી ભાગવતમાં રાધાનું નામ નથી એનું મુખ્ય કારણ એ છે કે રાધાજી છે ને એ સુખદેવજીના ગુરુ છે. રાધા રાણી સુખદેવજીના ગુરુ છે. હનુમાનજીના ગુરુ સીતાજી. તુલસીજી લખે શ્રી ગુરુ ચરણ સરોજ રજ. શ્રી ગુરુ ચરણ એ ગુરુને પગે લાગી એ ચરણ કે જેના ગુરુ શ્રી છે. હનુમાન ચાલીસાની શરૂઆતમાં તુલસીજી કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ. હું એ ગુરુ ચરણ રજની સ્વીકાર કરું છું કે જેના ગુરુ શ્રી છે. એવા ગુરુ હનુમાનજી ચરણ કમલ એના ગુરુજી શ્રી સીતાજી. હનુમાનજીના ગુરુ સીતાજી છે. હનુમાનજીએ પ્રશ્ન કર્યો તો રામને કે હું કોણ છું, હું કોણ છું. ત્યારે કીધું કે તારે આ જાણવું હોય ને તો મા પાસે જવું પડે, સીતાજી પાસે. અને સીતાજીએ તેને જવાબમાં 3 રૂપના દર્શન કરાવ્યા હતા કે હનુમાનજી તમે એક નથી, તમે 3 છો. દેહ તત્વથી જુદા છો, જીવ તત્વથી જુદા છો, આમ 3 છો. તો હનુમાનજીને આત્મ તત્વનું બોધ શ્રી સીતાજીએ એટલે શ્રી ગુરુ ચરણ સરોજ રજ. જેના ગુરુ ચરણ સરોજ રજ, જે ગુરુના ચરણ સરોજ રજ, રજ એટલે ધૂળ, એના ગુરુ શ્રી સીતાજી. એમ સુખદેવજી મહારાજના ગુરુ રાધા રાણી છે. સુખદેવજી મહારાજે 36 વર્ષ સુધી ભાગવતનો અભ્યાસ કર્યો છે. સુખદેવજી મહારાજના 3 ગુરુ છે ભાગવતના અભ્યાસમાં. એને 3 પાસે સૌથી પહેલા સુખદેવજીએ શ્લોક જે શીખ્યા છે એમના પિતાજી પાસેથી. એમાં તત્વનો બોધ છે, તત્વાર્થ. એનો તત્વનો બોધ એને જનક પાસે લીધો છે. તત્વનો બોધ સુખદેવજીના બીજા ગુરુ જનક છે. અને ત્રીજો પ્રેમ અર્થ. આ ભાગવતનો પ્રેમ શું છે એનો અર્થ શ્લોક પણ શીખાઈ ગયા, અર્થ પણ શીખાય. જ્યાં લગી પ્રેમ ન શીખાય ત્યાં લગી પ્રાગટ્ય કૃષ્ણનો ન થાય. પ્રેમ ન આવે ત્યાં લગી ભક્તિ કોઈ પૂર્ણ ન થાય. પ્રેમ શીખવા માટે સુખદેવજી મહારાજ રાધારાણી પાસે ગયા છે. દક્ષિણમાં મીનાક્ષરીનું મંદિર, મીનાક્ષરીજી આમ ઊભા છે. સુખ મુખાદ સુખજી એટલે કે પોપટનો રૂપ લઈ અને 12 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. એ પ્રેમ રૂપ, પ્રેમ એટલે 36 વર્ષ. 12 વર્ષ પિતાજી પાસે, 12 વર્ષ જનક પાસે અને 12 વર્ષ રાધા રાણી પાસે. એટલે નામ નથી લીધું રાધાજીનું કારણ કે જ્યારે એ રાધાનું નામ લે સુખદેવજી તો અપરાધ થાય. કારણ કે બેનું નામ ન લેવાય, બેનું નામ ન લેવાય. એક પોતાના સ્વામીનું નામ ન લેવાય, પતિનું નામ ન લેવાય, એક ગુરુનું નામ ન લેવાય. અને અગાઉના જમાનામાં પતિનું નામ ન લેતા, તા લગાડવો પડે ને. કારણ કે સમજો છો તમે, તા એટલે લગાડવો પડે. હવે પૂછો કે પતિનું નામ શું કામ ન લેતા? એનું કોઈ કારણ? એનું એક કારણ છે. આ દુનિયામાં નામ હોય ને એનો નાશ થાય. પોતાની પત્ની પોતાના સ્વામીનો ક્યારેય નાશ ન ઈચ્છી શકે. એટલે કીધું તમારું નામ ન લો એટલે તમારો નાશ ન થાય, એટલે નામ ન લેતા.